મોટી ખબરથી તો ગુજરાત કોંગ્રેસે કોર્પોરેશનના ઉમેદવારો જાહેર કર્યા છે। સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પગલે ઉમેદવારો જાહેર કર્યા છે। કોંગ્રેસે 243 ઉમેદવારની યાદી જાહેર કરી છે। 7 મનપા માટે ઉમેદવારની યાદી જાહેર થઈ છે। જામનગરમાં 18 ઉમેદવારો, ભાવનગરમાં 25, સુરતમાં 25 ઉમેદવારો, અમદાવાદ મનપામાં 92 ઉમેદવારો, વડોદરામાં 17, મોરબીમાં 22, રાજકોટના 38 નામ। રાજકોટના જે 38 નામ જાહેર થયા છે એમાં રવિન્દ્ર જાડેજાના જે બહેન જે છે એમને ટિકિટ આપવામાં આવેલી છે। તો આ એક મોટી ખબર હાલમાં સામે આવી રહી છે, મહત્વપૂર્ણ જાણકારી, જેમાં રાજકોટમાં રવિન્દ્ર જાડેજાના જે બહેન જે છે એમને ટિકિટ આપવામાં આવી છે। તો હવે ધીરે ધીરે જે નામો સામે આવી રહ્યા છે એ નામ પ્રમાણે આપ જોઈ રહ્યા છો, એક પછી એક શરૂઆત થઈ, જેમાં નૈનાબા જાડેજાને વોર્ડ નંબર 2 માંથી ટિકિટ આપવામાં આવેલી છે। આ એક મોટો ચહેરો છે। જામનગરની અંદર 20 ઉમેદવારોને પસંદ કરીને પ્રથમ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે। ભાવનગરની અંદર 22 ઉમેદવારોને પસંદ કરવામાં આવ્યો છે। સાથોસાથે સુરતમાં 26 ઉમેદવારોની પ્રથમ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે। વડોદરામાં 18 ઉમેદવારોનો પ્રથમ યાદીમાં સમાવેશ કર્યો। મોરબીની અંદર 23 ઉમેદવારોનો પસંદ છે। રાજકોટની અંદર 40 ઉમેદવારોને પ્રથમ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો અને અમદાવાદની અંદર 90 જેટલા વિવિધ વોર્ડમાંથી ઉમેદવારોને પ્રથમ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે। આમ સમગ્ર દ્રષ્ટિએ જોઈએ તો યુવાનો, મહિલાઓ સહિતનું તમામનું સંતુલિત રીતે આમાં સમાવેશ કરવામાં આવ્યો છે એવું પ્રથમ દ્રષ્ટિએ તમે જોઈ શકો છો। ગૌરવ જોડાઈ ગયા છે। ગૌરવ, યુવાઓની જે કોંગ્રેસ જે વાત કરી હતી, શું આ જે 243 નામ સામે આવ્યા કે આ સેફ સીટો હતી એમાં શું યુવાઓને પ્રાધાન્ય આપવાની વાત હતી 50%, એ દેખાઈ રહ્યું છે અને કોણ મોટા ચહેરાઓ જોઈ રહ્યા છો આપણે એમાં? ગૌરવ જી, વાત કરીએ તો કોંગ્રેસ તમામ મહાનગરપાલિકામાં વિપક્ષમાં હતી। સુરતમાં તો કદાચ વિપક્ષમાં પણ નહોતી। બીજી કેટલીક જે મહાનગરપાલિકાઓ છે, જે નવી જાહેર થયેલ મહાનગરપાલિકાઓ છે, એટલે મોટા ચહેરાઓને હજુ સુધી કોઈ સ્થાન મળ્યું હોય કે કેમ તે જાણી શકાયું નથી। પરંતુ જે કોંગ્રેસનો દાવો હતો કે યુવાઓને તક આપવામાં આવતી, યુવાઓને તક મળી તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। હાલ જે જાહેરમાં 243 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં, જેમાં અમદાવાદ, રાજકોટ, સુરત, ભાવનગર, જામનગર, મોરબી સહિતની મહાનગરપાલિકાનો સમાવેશ થાય છે। કારણ કે આ વખતે 15 જેટલી મહાનગરપાલિકાઓ છે જેના માટે પસંદગી કોંગ્રેસ માટે ખૂબ જ કપરી છે। કારણ કે કોંગ્રેસ શહેરી વિસ્તારમાં જનાધાર પ્રમાણમાં ઓછો ધરાવે છે અને મહાનગરપાલિકામાં પણ તો ઘણો ઓછો જનાધાર હોય છે। એટલે કેટલીક નવીન મહાનગરપાલિકાઓ બની છે જે નગરપાલિકાઓથી મહાનગરપાલિકામાં કન્વર્ટ થઈ છે, તેના માટે પણ કોંગ્રેસની મથામણ હતી। વાત કરીએ તો જામનગરમાં 15થી વધારે, ભાવનગરમાં 25 જેટલા, સુરતમાં 25 જેટલા, અમદાવાદના 92 જેટલા, ઉપરાંત વડોદરાના 15થી વધારે, મોરબીના 20થી વધારે અને રાજકોટના 35 કરતા વધારે ઉમેદવાર જાહેર કરવામાં આવ્યો છે। અમદાવાદની વાત કરીએ તો નવાવાડા, નારણપુરા, થલતેજ, ભાઈપુરા, આટેશ્વર, ઇન્દ્રપુરી, પાલડી, ઠક્કરબાપાનગર, બોડકદેવ અને સરદારનગરની આખી પેનલ જાહેર કરવામાં આવી છે। એટલે જે નિર્વિવાદિત જગ્યાઓ છે કે જ્યાં પસંદગીમાં વિકલ્પો ઓછા હતા, કેટલા ઘણા લોકોએ જાહેર કરી હતી, તે પેનલો જાહેર કરાઈ છે। કોંગ્રેસના જે મજબૂત ગઢ કહી શકાય તેવા પૂર્વ વિસ્તાર હોય, દાળી લીમડા હોય, રખિયાલ હોય, ઇન્દ્રપુરી હોય, અમરેવાડી હોય, એવા વિસ્તારો કે જ્યાં કોંગ્રેસ સતત જીતતી આવી છે, બહેરામપુરા હોય, એવા વિસ્તારોમાં કે જ્યાં દાવેદારો પણ એક કરતા વધારે છે, તે બેઠકો હજુ સુધી જાહેર કરી શક્યો નથી। એટલે જે નિર્વિવાદિત બેઠકો છે કે જ્યાં પ્રમાણમાં દાવેદારી હરીફાઈ ઓછી હતી, તેવા ઉમેદવારો જાહેર કર્યા છે અને જે નામ સામે આવ્યા છે તેમાં એનએસયુ અને યુથ કોંગ્રેસના નેતાઓના પણ નામ છે, આગળના નામ છે। એટલે કહી શકાય કે યુવા ચહેરાઓ પર પણ કોંગ્રેસે વધારે રાખેલો છે। બિલકુલ, આ જે સેફ સીટો જે છે કે આમાં કોઈ વિવાદ નથી, જેમાં લગભગ જીતના ચાન્સીસ બહુ, દાખલા તરીકે અમદાવાદના જે પોશ એરિયા છે એમાં બધા નામો જાહેર થઈ ગયા છે। જે કટોકટીની જે સ્થિતિ છે હજુ એ સેકન્ડ ફેઝમાં આવશે। તો આ એક મહત્વપૂર્ણ જાણકારી છે। મોટા ભાગે કોંગ્રેસ 1, 2, 3, 4 સ્ટેપમાં ઉમેદવારો જાહેર કરશે।